નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. મહાત્મા મંદિર ખાતે અર્બન ડિઝાઇન એન્ડ પ્લાનિંગ વિષય પર યોજાયો પરિસંવાદ. અમદાવાદમાં મોબાઈલ ગેલેરી ખાતે આઈફોન 6 અને 6 પ્લસ નું થયું ભવ્ય લોન્ચિંગ. રમત-ગમત ક્ષેત્રે પ્રથમ આંતરરાષ્ટ્રીય વાઇબ્રન્ટ ગુજરાત સ્પોર્ટ સમિટ નું થયું ઉદ્ઘાટન. સોની ટીવી પર રજૂ થનારી શ્રેણી ઇત્તીસી ખુશીના કલાકારો બન્યા અમદાવાદના મહેમાન. મેઘમાં ફિનકોર્પની ગુજરાતમાં વિતરણની યોજના. શહેરી ક્ષેત્રને લિવેબલ સાથે લવેબલ બનાવવા અનુરોધ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વધતા જતા વૈશ્વિક શહેરીકરણના સુદૃઢ ભાવિ વિકાસની સાતત્યપૂર્ણ અને સર્વગ્રાહી બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનું આહવાન કર્યું છે. મુખ્યમંત્રીએ અર્બન ડિઝાઇન એન્ડ પ્લાનિંગ લુકિંગ એટ ધ સ્માર્ટર ઓપ્શન વિષયક સેમિનારનો મહાત્મા મંદિરમાં પ્રારંભ કરાવ્યો હતો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015ના પૂર્વાધ રૂપે શહેરી વિકાસ વિભાગે આ સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં ભારતભરના શહેરી આયોજનો તજજ્ઞો ઉપરાંત અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ આરબ અમીરાત, જર્મની, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયાના તજજ્ઞોએ ભાગ લીધો હતો. શહેરી આયોજન, વિકાસ અને શહેરી સુખાકારીની ગતિવિધિઓમાં શહેરીકરણના બહુવિધ પડકારોને અવસરમાં પલટાવી અર્બન ડિઝાઇનિંગ પ્લાનિંગ ક્ષેત્રના તજજ્ઞો, વ્યવસાયિકો વિકાસની નવી દિશાના વૈશ્વિક દ્વાર ખોલવા સમૂહ વિચાર મંથન કરે તેવું પ્રેરક સૂચન પણ તેમણે કર્યું હતું. ભારત ખાતેના ડેનમાર્કના એમ્બેસેડર ફેડી સ્વાને જણાવ્યું કે શહેરીકરણની સમસ્યા સમગ્ર વિશ્વની સમસ્યા બની ગઈ છે. ગુજરાતે ભારતને વિઝનરી વડાપ્રધાન આપ્યા છે અને હવે સમગ્ર ઇન્ડિયા વાઇબ્રન્ટ થઈ રહ્યું છે. ત્યારે તેમણે રાજકોટના પાણીના પાયલોટ પ્રોજેક્ટની સફળતા માટે પણ તેમણે પ્રશંસા કરી હતી. 16મીની મધ્યરાત્રિએ અમદાવાદમાં મોબાઈલ ગેલેરી ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં આશીષ મહાજન, વૈશલ શાહ અને લક્ઝરી ગોલ્ડ ના ડાયરેક્ટર મેહુલ મહેતા દ્વારા આઈફોન 6 અને આઈફોન 6 પ્લસ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મોબાઈલ ગેલેરી વર્ષ 2002 થી કાર્યરત છે. મોબાઈલ ગેલેરીના મેનેજિંગ ડિરેક્ટર વૈશલ શાહે જણાવ્યું કે જ્યારથી ગુજરાત અને અમદાવાદમાં આઈફોનનું વેચાણનો પ્રારંભ થયો છે ત્યારથી અમે લેટેસ્ટ ટ્રેન્ડ અનુસાર આઈફોનનું વેચાણ કરીએ છીએ. આઈફોન 6 માં 6.9mm શિલ્પ છે અને 6 પ્લસમાં 7.mm શિલ્પ છે. 6 અને 6 પ્લસમાં ISO 8 છે. આઈફોન 6 અને આઈફોન 6 પ્લસમાં 8 પ્રોસેસિંગ ચિપ સાથે 64 બાઇટ ગ્રાફિક ચિપ મૂકેલ છે. આઈફોન 6 ની કિંમત 52,500 રાખવામાં આવી છે, જ્યારે આઈફોન 6 પ્લસ ની કિંમત 62,500 રાખવામાં આવી છે. हम लोग 2002 से ये फर्म चला रहे हैं. We are concentration on this Apple phone since 2007 and we are very appreciate this product always. Now आज iPhone 6 का लॉन्च है तो कस्टमर ऑलरेडी आप देख रहे हैं भीड़ लगा के बैठे हुए हैं iPhone 6 लेने के लिए. ऊपर से हम लोगों ने आज गुजरात के कस्टमरों के लिए iPhone 6 लग्जरी इन गोल्ड करके लग्जरी मोबाइल के फोन लग्जरियस मोबाइल लॉन्च किए हैं जो प्योर गोल्ड प्लेटेड हैं, जिसमें अप्रोक्सीमेटली 7 ग्राम गोल्ड रहता है. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રમતગમતની પ્રવૃત્તિઓથી યુવાનો શારીરિક સૌષ્ઠ મેળવે અને તંદુરસ્ત યુવા ભારતની રચના થાય તે દિશામાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ખેલકૂદ ક્ષેત્રે પ્રથમ આંતરરાષ્ટ્રીય વાઇબ્રન્ટ ગુજરાત સ્પોર્ટ્સ સમિટ કોન્ડિંગ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિષય પરના સમૂહ ચિંતન સેમિનારનો મંગલદીપ પ્રગટાવી પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસથી બાળકોમાં શારીરિક ક્ષમતા વિકસે છે. તેના પરિપાક રૂપે આપણને શ્રેષ્ઠ ખેલાડીઓ પ્રાપ્ત થાય છે, જે રાજ્ય અને રાષ્ટ્રનું નામ વિશ્વભરમાં ગૌરવપૂર્વક પ્રસ્થાપિત કરે છે. રમત-ગમત ક્ષેત્રે શાળા સ્તરેથી જ વધુને વધુ બાળકો ભાગ લેતા થાય તે માટે રાજ્ય સરકારે સઘન પ્રયત્નો હાથ ધર્યા છે. રમત-ગમતમાં ખેલ
તબદીલીના વધુ ગુણો વિકસે છે. રમતગમત વિભાગના રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું કે રાજ્યમાં રમતગમતના વાતાવરણથી માંડીને શ્રેષ્ઠ પુરસ્કાર સુધીની સર્વ બાબતો અને સંસાધનો એક સાથે જોડાવાથી ખેલાડીઓ પણ સારા તૈયાર થાય છે. પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યના છેવાડાના ગામડાથી માંડીને રાજ્ય કક્ષાના સુધીના ખેલ મહાકુંભનું થયેલું આયોજન સમગ્ર રાષ્ટ્ર માટે દિશા સૂચક બન્યું છે. खेल के मैदान में 2, 4, 5 साल 10 तक जो खेला है और स्पोर्ट्समैन स्पिरिट उनमें आया है तो अच्छा वकील बन सकता है, वहीं भी काम आ सकता है. अच्छा डॉक्टर बनता है, वहीं भी काम में आ सकता है. अच्छा बिजनेसमैन बनता है तो स्पोर्ट्समैन स्पिरिट वहां भी काम में आता है. अच्छा राजनीति का लीडर बनने में भी स्पोर्ट्समैन स्पिरिट काम में आता है. ટૂંક સમયમાં સોની ટીવી પર રજૂ થનારી સિરિયલ ઇત્તી સી ખુશીને પ્રમોશન માટે તેમના મુખ્ય કલાકાર સ્મૃતિ કાલરા અને અનુજ સચદેવ અમદાવાદના મહેમાન બન્યા હતા. મુલાકાતમાં તેમણે પોતાના શોની વાતો વાગોળી હતી. શો વિશે વાત કરતા સ્મૃતિ કાલરાએ જણાવ્યું કે આ શો આગ્રાના બેકગ્રાઉન્ડ ઉપર આધારિત છે, જ્યાં 26 વર્ષની છોકરી નેહા તેના જીવનમાં વીતી ગયેલા 12 વર્ષને ફરી જીવે છે. નેહા અને સ્મૃતિ કાલરામાં કેટલી સિમિલારિટી છે એવા સવાલના જવાબમાં તેણે જણાવ્યું કે હું પણ નેહાની જેમ બાળક જેવી જ લાઈફ જીવું છું. તેમજ મારી લાઈફમાં પણ એવો જ સમય આવ્યો હતો કે જ્યારે હું ફેમિલીથી દૂર રહેતી હતી. એ વખતે મને હું કોમામાં હોઉં તેવું લાગતું હતું, કારણ કે હું ધોરણ 12 નો અભ્યાસ કર્યા બાદ હું દિલ્હી શિફ્ટ થઈ હતી. તમારા શોનું નામ ઇત્તી સી ખુશી છે, તો રિયલ લાઈફમાં તમને ઇત્તી સી ખુશી શેમાં મળે છે? એવા સવાલના જવાબમાં સ્મૃતિએ જણાવ્યું કે મને જિંદગીની દરેક નાની પળમાં ખુશી મળે છે. અનુજે પોતાની ઇત્તી સી ખુશી શેમાં છે તે વિશે વાત કરતા જણાવ્યું કે રોજ સાંજે ચોકલેટ અથવા તો આઈસ્ક્રીમ કંઈ પણ કરીને ખાઈ લઉં, જે મને ખૂબ જ ખુશી મળે છે. જેના દિલમાં બાળક છે તે સાચો છે. ત્યારે જ અર્જુન અને નેહાના બાળક જેવા ગુણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે નેહાને મેં ફર્સ્ટ ટાઈમ એક્ટ કરતા જોઈ ત્યારે મેં મારા એક કોમન ફ્રેન્ડને પૂછ્યું હતું કે આ આવી છે કે આવી એક્ટિંગ કરે છે. સાવ બાલિશ વર્તનમાં તેમાં ઘણીવાર મેં તેને જોઈ છે. शो का नाम है इत्ती सी खुशी. सोनी पे आता है मंडे टू थर्सडे 8 बजे. इत्ती सी खुशी उसका टैगलाइन है जिसके दिल में बच्चा है वही तो सच्चा है. स्टोरी है नेहा की जो 14 साल की होती है, वो कोमा में जाती है. 12 साल बाद वो कोमा से बाहर आती है तो वो 26 की हो गई है. उसे पता है वो 26 की हो गई है, पर सबकॉन्शियसली वो 14 साल की है. जब मैं ऐसा कहती हूँ तो मैं ये कहती हूँ कि उसका नज़रिया लाइफ के प्रति सिंपल, इनोसेंट और जो जैसा है वैसा है. एंड एक जो सिंप्लिसिटी इनोसेंस होती है वो अभी तक इंटैक्ट है. तो ये नेहा की कहानी है. जब वो बाहर आती है वो कैसे लाइफ को देखती है एंड कैसे उसके जो आसपास सारे लोग होते हैं जो बदल गए हैं. 12 साल में सब बड़े हो गए हैं और जो सबके दिल में जो बच्चा होता है, कैसे नेहा सबके दिल में जो बच्चा है उसे वो बाहर निकालती है. एंड स्टोरी बात करती है इतनी खुशियों की जो हम सबके लाइफ में होती है, पर हम इतने बिजी होते हैं काम करने में, मिस आउट कर जाते हैं. सो दिस इज द स्टोरी. અગ્રણીય NBFC મેગ્મા ફિનકોર્પ લિમિટેડ ગુજરાત માટે તેની વૃદ્ધિની યોજના જાહેર કરી છે. કોલકાતા સ્થિત આ કંપનીએ ગુજરાતમાં અગ્રણીય એસેટ ફાઇનાન્સ ખેલાડી તરીકે પોતાનું નામ સ્થાપિત કર્યું છે અને નાણાકીય વર્ષ 2015માં ગુજરાતમાં 20% વૃદ્ધિનું લક્ષ્યાંક રાખ્યું છે. તે કાર લોન્સ, કન્સ્ટ્રક્શન અને સ્ટ્રેટેજિક કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન્સ અને ટ્રેક્ટર લોન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. મેગ્મા ફિનકોર્પ લિમિટેડના ચીફ સેલ્સ ઓફિસર અને મેગ્મા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના MD અને CEO સચિન ખંડેલવાલે જણાવ્યું કે અમે આ વર્ષે ગુજરાતમાં અમારી સંખ્યામાં વધારવા માટે કાર લોન્સ, કન્સ્ટ્રક્શન અને સ્ટ્રેટેજિકલ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન્સ અને ટ્રેક્ટર લોન્સ પર ભાર મૂકીશું. મેગ્માએ નાણાકીય વર્ષ 2014માં ગુજરાતમાં 443.60 કરોડની લોનનું વિતરણ કર્યું છે. મેગ્માની ગુજરાતમાં 13 શાખાઓ છે, જેમાં અમદાવાદ, ગાંધીધામ, વડોદરા, પાલનપુર, અમરેલી, જામનગર, જુનાગઢ, વાપી, રાજકોટ, ગોધરા, સુરત અને હિંમતનગરનો સમાવેશ થાય છે અને રાજ્યમાં 400 લોકોને રોજગાર પણ મળે છે. કંપનીનું જીવંત ગ્રાહક મૂળ ગુજરાતમાં આશરે 19,400 જેટલું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.